સાધના કરી છે. સપનામાં ભગવાન શિવે આદેશ આપ્યો કે હે અજમલ, તમે દ્વારકાની અંદર જાઓ, ભગવાન દ્વારકાધીશ તમારી મનોકામના પૂરી કરે. બ્રાહ્મણોને સાધુઓને પગે લાગી અનેક પ્રકારના દાન દક્ષિણા દઈ અજમલજી મહારાજ પાછા પોકરણગઢમાં આવે. મામેણા દેને બધી વાત કરે. એક સતી નારી પોતાના પતિને ભક્તિના માર્ગની અંદર સહાય કરે છે. સત્યના પંથ ઉપર હાલતા સતી ટેકો કરે છે કે તમે ભક્તિના પંથ ઉપર હાલો, મારો સહારો છે. જતી અને સતી, નર અને નારી, શબ્દ અને સુરતા, બ્રહ્મ અને માયા, આ પંથ જતી સતીનો છે. એટલે જ કીધું છે કે સતી વગર ધર્મ નહીં હાલે અને જતી પુરુષ વગર જામો નહીં પડે. આગળ હું કહીશ સતી કોને કહેવાય, જતી પુરુષ કોને કહેવાય. મામેણા દે કહ્યું છે રાજસ્થાનની શુદ્ધ ઘીના, ગાયના ઘીના લાડુ બનાવી દઉં, ભગવાનને ધરાવજો, મારા વતી દર્શન કરજો. અજમલજી મહારાજ રાજ્યનો કારભાર મંત્રીઓને સોંપી અને ધીરે ધીરે રસાલા સાથે દ્વારકા તરફ પ્રયાણ કરે. રસ્તામાં અનેક સાધુ સંતો મહાપુરુષોને મળતા મળતા દૂરથી 52 ગજની ધજા જોઈ અને અજમલજી મહારાજના રોમ રોમ પુલકિત થયા છે. આંખોના ખૂણા ભીંજાણા છે. હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ. ગગનસુંબી શિખર જોઈ અને 52 ગજની ધજા લહેરાય છે અને અજમલજી મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા, એ મારા એ દ્વારિકાના નાથ ભજો, એ મારા એ દ્વારિકાના નાથ ભજો. હવે રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ બોલો.
નામ લેતા જાય એમ દ્વારકાનું આમ મંદિર આમ નજીક જાય ને એમ તાલાવેલી થાય. તમે કોઈ પણ પંથ ઉપર જાઓ ને ભાઈ, ચોટીલાનો ડુંગરો ચડો કે પાવાગઢનો ડુંગરો ચડો, ગિરનાર ચડો, દત્તાત્રેય ભગવાનના પગલે પોગવાની તૈયારી હોય ને તે થાક લાગે. તઈ એમ લાગે હવે નહીં હલાય, હવે નહીં હલાય, હવે નહીં હલાય. ત્યાં સુધી તો બળમાં તમે હાલો. અને જેવું આમ દેખાય ને નજીક પોગવાની તૈયારી હોય તારે ભીતરમાં એમ થાય કે હવે નહીં પોગાય, તાલાવેલી થાય. હવે તો જટ મળી લે તો સારું, હવે તો જટ પગી જાય તો સારું. અને એમ કરીને આપણે થાકીને ઓટલે બેસી જાય, પાણી પી આમ જોઈ હજી તો ઘણા પગથિયા બાકી છે. અને જ્યાં આપણો ભરોસો તૂટવાની તૈયારી હોય ને ત્યાં તો ઉપરથી કોઈક ઉતરતું હોય અને આપણી પાસે બેસીને આપણે એને પૂછીએ ભાઈ તમે ઠેઠ માતાજીએ જઈને આવ્યા, તમે દત્તાત્રેયના પગલે જઈને આવ્યા? કે હા. હવે કેટલું કાગવું ઓલો થાકીને બેઠેલો હોય એટલે એ ઓલાનો ભરોસો તૂટવાનો દે. એમ કે હવે ક્યાં આગો, તો થોડા 15-20 પગથિયા છે, આઘું નથી, આઘું નથી. એમાં સંતો અને મહાપુરુષો મને તમને એમ કે બાપ આઘું નથી, હવે અહીં પાસે જ છે, અહીંયા પાસે જ છે, અહીં પાસે જ છે, અહીંયા રહ્યું, આઘું નથી. તું થાકમાં કે અંગૂઠો મરડી માયા પિયું ને જગાડિયા. હવે ગોરી તન શેની આવે આડું જાય અવળું જાય નણદલ લે આ લેરિયું નહીં લે આર્યું, આખું નથી લે આર્યું. સવારમ બાપુ કહે કે નણદલ લે આર્યું, ઓઠવાનું લેર્યું નહીં. રામ બાપો કે અહીંયા છે કે અંગૂઠો મરડી એ પીયું ને જગા. પછી ગોરી તને સુરતા, ગોરી તને શેની આવે આડું જાય મન, આડું જાય અવલું જાય નણદલ લે આર્યું. એ લે આર્યું ગાવા વાળાએ જોડી દીધું લેરિયું. લેરિયું હું હાડલો સવારામ બાપાને શું કરવો એ આર્યું એમ અહીંયા જ છે. અજમલજી મહારાજના રોમ રોમ પુલકિત થયા, ખબર ન રહે ને એકદમ મંદિરમાં પ્રવેશ કર્યો, હાથ જોડીને દ્વારકાધીશની સ્તુતિ કરી, જય રણછોડ, જય રણછોડ. ભાન ન રહી, ખબર ન રહી. હરિભજન કરતા કરતા, પરમાત્માનું ધ્યાન કરતા કરતા, પૂજા કરતા કરતા, સાધના કરતા દેહાતીત થઈ જાય, દેહથી પર થઈ જાય, ભાન ભૂલાઈ જાય, હું પણ ભૂલાઈ જાય, આપા પણ ભૂલાઈ જાય. આ છે ભક્તિની પરાકાષ્ઠા. આપણે તો માળા ફેરવતા ફેરવતા પાછો ડારા દઈ. આપણે માતાજી તમે હવારમાં રોટલી કરતા હોય, ભાખરી કરતા હોય ને ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, કાળાને કાબરિયા કીધા તાર પપ્પાને જગાડ લે. તો આ તું પૂજા કરે છો કે કાળાને કાબરિયાને જગાડે છે? ઓલો પાછો ખેતરપાલ અગરબત્તી કરતો કરતો હનુમાનજીને એમ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, તારી મમ્મીને કે ભાખરી બનાવી નાખે. એટલે ભક્તિ કરતા કરતા તો ભાન ભૂલાઈ જાય. મીરા ભૂલી, નરસૈયો ભૂલ્યો, અમારા અજમલજી મહારાજને ખબર ન રહી, ડાલીબાઈ ભૂલી, હા આખો સંસાર ભૂલી ગયો, આખો માર્ગ ફરી ગયો, પરિવર્તન થઈ ગયું. પૂજારીઓએ કીધું છે કે આ તો પથ્થરની મૂર્તિ છે, એમાં એટલું બધું આમ 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 કલ્પાંત શું કરો? તો કે મારે થાળ ધરાવવો છે. લગાડો ને થાળ. ભગવાનને ભોગ લગાડ્યો કે હે ઠાકોરજી જમવા માટે પધારો. બે મિનિટ ભગવાન